સામાન્ય વરસાદે ફરી એક વખત સુરત પ્રશાસનની આબરૂ કાઢી છે। સામાન્ય વરસાદમાં જ સુરત શહેરમાં જળભરાવની સ્થિતિ। માત્ર અડધો કલાક વરસાદ વરસ્યો તેમાં પાણી ભરાઈ ગયા છે અને 1 કલાક થઈ ગયો કે વરસાદ બંધ થઈ ગયો છે છતાં પણ પાણી નથી ઓસર્યા। ઉધના બસ ડેપો પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઉધનાથી સચિન જતા જે માર્ગ છે તેની ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખાટુ શ્યામ મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। માત્ર સર્વિસ રોડ નહીં પરંતુ બીઆરટીએસના રૂટ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, માત્ર સામાન્ય વરસાદ અડધો કલાક વરસાદ વરસ્યો છે સુરતમાં અને સુરત આખું ફરી એક વખત પાણીમાં ડૂબી ગયું છે। રસ્તા પર જળભરાવથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે। માત્ર 30 મિનિટના વરસાદે છે તે સુરત પ્રશાસનની પોલ ખોલી નાખી છે અને હાલ આપણે છે તે વેસુ વિસ્તારની અંદર આવેલા ખાટુ શ્યામ મંદિર વિસ્તારમાં છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે માત્ર 30 મિનિટના વરસાદે છે તે સુરત શહેરની હાલત છે તે બગાડી નાખી છે। થોડા જ વરસાદની અંદર મુખ્ય માર્ગ છે તેની પર લગભગ 1.5-2 ફૂટ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો અહીં કરી રહ્યા છે। ખાસ કરીને મંદિર વિસ્તાર છે, મોટું મંદિર અહીં આવેલું છે જેને લઈને અનેક દર્શનાર્થીઓ પણ મંદિરે આવતા હોય છે અને હાલ છે તે ભારે હાલાકીનો સામનો અહીં કરી રહ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ 2 ફૂટ પાણી રોડ પર ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને પ્રશાસન જે કામગીરી કરવાની હોય છે પ્રી મોન્સૂનની, ગટરો સાફ કરવાની હોય છે, નાળા સાફ કરવાના હોય છે તે નથી કરતી અને તેને લઈને આ પરિણામ છે તે ભોગવવું પડતું હોય છે। ખાસ કરીને આને એક રીતે જોવા જાય તો ગટરિયા પૂર પણ કહી શકાય, કેમ કે ગટરમાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને જેને લઈને છે તે આ પરિસ્થિતિનું નિર્માણ હાલ છે તે થયું છે। ખાસ કરીને જે રીતે પાણી ભરાયા છે અહીં સ્થાનિકો પણ છે, જોઈએ દ્રશ્યોમાં કે મહિલા પણ છે અને કેટલી કહી શકાય કે છે તે અહીં હાલાકી ભોગવી રહી છે। क्या नाम है आपका? राधिका। कितना पानी भरा है, कितनी देर बारिश हुई है? सिर्फ आधा घंटा बारिश हुई है। कितना पानी भरा है? बहुत पानी भर गया है। कहाँ से आ रहे हैं? इधर भगवान महावीर से मतलब बच्चे को लेने गई थी स्कूल से। हाँ, कितनी दिक्कत हो रही है? बहुत दिक्कत हो रही है सर। બિલકુલ, તો જે રીતે સ્થાનિકો પણ જણાવી રહ્યા છે, શાળાથી બાળકોને લઈને છે તે પરત ફરી રહ્યા છે ત્યારે હાલ છે તે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે વાહનો પણ ખોટકાઈ ગયા છે આ પાણી ભરાવાને લઈને અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। જ્યારે બીજી તરફ છે તે વાહન ચાલકો જીવના જોખમે છે તે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। રોડ પર ખાડા પડેલા હોય છે અને પાણી ભરાવાના કારણે ખાડા જોઈ નથી શકાતા અને ખાડામાં પડવાથી અકસ્માતનો પણ પુષ્કળ જ ભય છે તે અહીં સર્જાતો હોય છે, દેખાતો હોય છે। ત્યારે પરિસ્થિતિ હાલ છે તે જોઈ શકાય છે કે કઈ રીતે છે તે આ થોડા જ વરસાદમાં માત્ર અડધો કલાકના વરસાદની અંદર છે તે આ વેસુ વિસ્તારની અંદર પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ માત્ર અડધા કલાક વરસ્યો છે અને સુરત મનપાની પોલ છે તે ખુલી ગઈ છે અને હાલ આપણે વેસુ વીઆઈપી રોડ પર છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ છે તે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે। મોટા પ્રમાણમાં છે તે વિદ્યાર્થીઓ, સ્થાનિકો આનો ઉપયોગ જે તે કરતા હોય છે અને તેની ચારે તરફ હાલ છે તે પાણી જ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને ભારે હેરાનગતિ છે તે લોકોને હાલ થઈ રહી છે। આપણી સાથે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, સીધા ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જી, क्या नाम है आपका? करिश्मा। कितनी दिक्कत हुई, कितनी बारिश गिरी? अरे बहुत दिक्कत होती है, थोड़ा सा बारिश होता है और इतना इतना पानी भर जाता है। रोज कॉलेज यहाँ से जाओ, यहाँ उतरो और यहाँ से पैदल जाओ, पैदल जाने में इतना इतना भर जाता है। इतनी प्रॉब्लम हो रही है। एसएमसी वाले को देखना चाहिए, एक बार मतलब सॉल्व तो करो। ऊपर से ये वीआईपी रोड, ये भी नहीं कि नॉर्मल है, वीआईपी रोड में इतना भरेगा पानी तो कैसे चलेगा। और अभी 2 दिन बारिश हुआ था, उस टाइम तो भाई बहुत सारे घरों में पानी घुस गया है, इतना सारा। इतना तो पता है ना बारिश का मौसम आने वाला है तो इस चीज का सॉल्यूशन तो निकाल लेना चाहिए था। और ये भगवान महावीर तो और डूब जाता है। मैं भगवान महावीर कॉलेज से हूँ, ये तो पूरा ही डूब जाता है और यहाँ पानी इतना इतना लग जाता है, जाने आने में प्रॉब्लम हमेशा फेस करो। ऊपर से रिक्शा कभी कभी नहीं मिलती है और बस लेट आएगी अगर बारिश होती है। और ये तो बस 15 मिनट बारिश हुआ होगा, 20 मिनट ऐसा कुछ, और इतने में इतना पानी भर गया। बताओ कैसे चलेगा। अगर पूरा टाइम बारिश होगा तब क्या होगा। कितनी दिक्कत होती है? बहुत बहुत होती है। स्कूल आने जाने में लेट हो जाता है, कॉलेज। हाँ, बहुत लेट हो जाता है। वो घर से निकलो और पहुंचो यहाँ 2 घंटे बाद, क्योंकि बस भी डिले करती है। બિલકુલ, તો જે રીતે આ એક વિદ્યાર્થીની આપણી સાથે હતા તે જણાવી રહ્યા છે કે કઈ રીતની હેરાનગતિ છે તે હાલ તે લોકોને થઈ રહી છે, કેમ કે આ બીઆરટીએસ છે અતિ મહત્વનો રોડ છે, ભગવાન મહાવીર કોલેજની બિલકુલ નજીક આવેલો છે। અહીંથી છે તે વિદ્યાર્થીઓ છે તે પસાર થતા હોય છે, અન્ય વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે
કેટલી હાલાકી છે તે વિદ્યાર્થીઓ પણ અહીં ભોગવી રહ્યા છે. આપણે સીધો ચર્ચા કરીશું. ક્યાં નામ है? અભિષેક. કહાં પડતે હો? અહીંયા ભગવાન મહાવીરમાં. કેટલો વરસાદ પડ્યો અને કેટલી તકલીફ પડી? વરસાદ તો અહીંયા 1 કલાક જેવો થયો પણ પાણી એટલું બધું ભરાઈ ગયું અહીંયા. એમાં બહુ બધી તકલીફ છે. બસ બંધ થઈ ગઈ પછી અહીંયા આવવામાં બહુ પ્રોબ્લેમ થઈ અમને. હર સમય આ પરેશાની? હા, બધી પહેલા બી એક વીક પહેલા બી આવું જ હતું. બધું સેમ જ છે. પાણી બહુ જલ્દી ભરાય છે. વરસાદ તો બહુ ઓછી થઈ, 1 કલાક જેટલી થઈ વરસાદ તો. બિલકુલ. અન્ય એક છે જે ડિલિવરી મેન છે, એમની સાથે ચર્ચા કરીશું. શું નામ છે? अनोज दुबे नाम है। इतनी बारिश में फिर भी यहाँ पे श्याम मंदिर में इतना पानी भरना बहुत तकलीफ दे रही है। अभी आगे गाड़ी बंद हो जाएगी हमारी, तो इसका हमारा 1000-1500 रुपये कोई भी मैकेनिक लेता है। और थोड़ा कोई ज़्यादा इतना बारिश नहीं हुई है, पूरा सूरत में अभी राउंड मार के आ रहा हूँ, पर यहाँ पे इस तरह पानी आए दिन भरा रहा है। ये तकलीफ की बात है। બિલકુલ. તો જે રીતે તકલીફ વિશે જણાવી રહ્યા છે, લોકોને હેરાનગતિ થઈ રહી છે, પણ મહાનગરપાલિકાને આનાથી કોઈ ફેર પડતો નથી. પ્રજા ભોગવવું હોય તો ભોગવે, જેનું જે થવું હોય તે થાય, પરંતુ આ લોકોને ક્યારે છે તે કોઈ ફેર પડતો નથી. થોડો જ વરસાદ પડે અને આ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. ખાસ કરીને મહત્વનું BRTS છે, અહીં બસ સ્ટેન્ડ છે, વિદ્યાર્થીઓ અવર જવર કરે છે, નોકરિયાતો અવર જવર કરે છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યા લઈને ભારે હાલાકીનો સામનો તમામ લોકો કરી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત. તો સ્માર્ટ સિટી સુરતના આ દ્રશ્યો છે, જ્યાં માત્ર 30 મિનિટ વરસાદ વરસ્યો અને સુરત જળમગ્ન બન્યું છે. માત્ર 30 મિનિટ વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદ રોકાયાને 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી રહી છે. આ છે ગુજરાતના વેગવંતા સુરત શહેરની સ્થિતિ. શાળાથી પરત ફરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ પરેશાન બન્યા છે. પ્રશાસનના પાપે જે સ્થાનિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. આ સુરત મહાનગરપાલિકા નહીં સુધરે તે હવે નક્કી છે. સુરતના નાગરિકો પ્રશાસનના પાપથી સાવધાન થઈ જાય